અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. બોલે છે ને જય સચ્ચિદાનંદ. આજે આ જન્મ દિવસ મારો તમારે આશીર્વાદ આપવાનો છે. દાદાનું સિમંદર સ્વામી ભગવાનનું મિશન અને દાદા ભગવાનના જગત કલ્યાણનું કાર્ય એને કે માણસે આ વિજ્ઞાન પહોંચે, તમામ દુઃખોથી છૂટે અને સિમંદર સ્વામીનું શરણું પ્રાપ્ત કરી જન્માંતરના ચક્કરમાંથી છૂટે. આપણે બધા ભેગા થઈને કામ કરી રહ્યા છીએ. એમાં જેટલી પ્યોરિટી, કશાય વિષય રહિતની દશા, બુદ્ધિ અહંકાર વગરની દશા, એ બધું કલ્યાણનું કામ કુદરત નિમિત્ત બનાવે ને આજે એ જ ભાવના છે કે સંપૂર્ણ પ્યોરિટી, કશાય વિષય રહિત દશા અને બુદ્ધિ અહંકારથી ઉપરની જ્ઞાન દશામાં રહીને દાદાના જગત કલ્યાણનું કામ મન વચન કાયા સંપૂર્ણ નિરંતર વપરાય છે. કચાશો બધી એ બધી પૂરી થાય, ખાલી કચરા જતા રહે અને દાદાનું જ્ઞાન જગતને કઈ પ્યોરિટીથી પહોંચાડી શકાય. દાદા ભગવાનને પ્રાર્થના છે, નિરૂમાને, શાસન દેવ દેવીઓને, સિમંદર સ્વામી ભગવાનને,
અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું, પ્રાર્થના કરું છું. અને બધા મહાત્માઓ આજે ખાસ આશીર્વાદ આપજો કે આ મિશન કે પ્યોરી જગત કલ્યાણનું કાર્ય દાદાએ સોંપ્યું છે, નિરૂમાએ સોંપ્યું છે, પ્યોરિટીમાં રહીને પૂરું કરી શકાય. અને બધાએ મહાત્માઓ જ્ઞાનમાં ખૂબ તૈયાર થાય, મોક્ષ માર્ગના પોતાના પુરુષાર્થમાં આગળ વધે અને અનેકોનું કલ્યાણના કાર્યમાં સહાયક બને. બધા આશીર્વાદ આપજો, દાદાનું કામ પ્યોરિટીમાં રહીને પૂરું કરી શકાય. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. વિતરાગ ધર્મની વાત જગતને પહોંચાડવી. વિતરાગો જેટલા અણી શુદ્ધ પ્યોર છે એવા પ્યોરિટીમાં રહીને એવી પ્યોરિટી પ્રાપ્ત થાય તો જ આ જગતને પહોંચાડી શકાય. હજુ તો કચાશો તો છે ઘણી બધી. દાદાની પ્યોર વાત જગતને પહોંચે એવી જ ભાવના છે. નિરૂમા હોત તો સરસ ચાલત આગળ, દાદા હોત તો વાત જ જુદી. નથી સ્થૂળ દેહથી તો સૂક્ષ્મ રીતે જોડે જ છે, માથે જ છે અને એમની રાજી થાય, એમની આજ્ઞા પ્રમાણે એક એક કાર્ય થાય, એ જ ભાવના છે. આપણે પણ બધા ભેખ લઈએ કે જે કામ માટે દાદાએ કેટલાય અવતાર ભાવના ભાવી ત્યાં જગતનું કલ્યાણ થાય, લોકો આત્મજ્ઞાન પામે, રાગ દ્વેષ મોહથી છૂટી મોક્ષ પંથમાં પ્રયાણ કરે. નિરૂમાએ પણ છેલ્લા શ્વાસ સુધી એ જ ભેખ લીધેલો. કેમ કરીને લોકો કલ્યાણના માર્ગમાં આગળ વધે. આપણે બધા એમની ભાવના પૂરી કરીશું અને એમને આપેલું જ્ઞાન, એમને આપેલા આજ્ઞા એમાં રહીને મોક્ષનું કામ કાઢી લઈશું. આ સંસારની વસ્તુઓની નાની મોટી મહત્વતા મૂકીને માન કે લોભ કે વિષય કે લક્ષ્મી, અહંકાર એ બધાની કિંમત મૂકીને મોક્ષ માર્ગ ચૂકવો નથી. કોઈ કાળે અનંત અવતારમાં આવો સાંધો મળતો નથી. મળ્યો છે તો કામ કાઢી લઈશું. જે પ્રાકૃતિક દોષો, કશાયના દોષો, માન લોભ વિષય મોહ, કપટ કરતા પણ બધું કચરા છે, પણ પાડોશીમાં છે. ફાઇલ 1માં આપણે જુદા પડ્યા નિશ્ચયથી. રિલેટિવલી એ ચોખ્ખું થાય એટલે આપણું મોક્ષનું કામ પૂરું થાય. એ પુરુષાર્થમાં રહેવું છે આપણે બધાએ.
મને જેટલી સમજણ પડશે દાદાને પ્રાર્થના કરીને એ વાત આપીશ તમને. તમને કંઈક લાગે કે ભાઈ આ ફેરફાર કરવા જોઈએ તો કહેજો. આપણે કેમ કરીને આ કચરા કાઢી નાખવા છે કષાય રૂપી અને જ્ઞાન રૂપી જાગૃતિ વધારવી છે, એમાં આગળ વધવું છે. ચાલો વિધિ કરીશું. દાદાની આજ્ઞામાં રહીને મોક્ષનું કામ કાઢી લઈએ એ જ ભાવનાથી શક્તિ માગીશું. આજે બોલજો, મન વચન કાયા મોર નામની સર્વ માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ મોહ કર્મ હે દાદા ભગવાન આપ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા છું, 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 શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દેશ વિદેશના મહાત્મા બધાને જય સચ્ચિદાનંદ. ચાલો બધાને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે સાંજે પૂજ્યશ્રીના જ્ઞાન દિવસની ઉજવણી નિમિત્તે સેક્ટર 4 માં